ચલો મિત્રો, હેપી રક્ષાબંધન સૌ મિત્રોને. આજનો દિવસનો પવિત્ર દિવસ બહેનોનો અને ભાઈઓનો. તો રક્ષાબંધનની બધા મિત્રોને શુભકામના. તો અત્યારે જો બપોરના 2 વાગી ગયા છે અને અત્યારે પણ જો ટ્રાફિક તો હાલ એટલી જ છે અત્યારે, કેમ કે લોકો બધા એકબીજા બહેનના ઘરેથી જમીન ને એમ જતા હોય એટલે અત્યારે એક જગ્યા ઉપર ટ્રાફિક. બાકી તો આપણો રોડ સીધો જે છે ને એ તો સાવ ખાલી જ છે તો અત્યારે. અને સવારમાં આપણે વહેલા નીકળી ગયા હતા ને એટલે ટ્રાફિક ક્યાં આપણે નહોતી નડી. પણ ટ્રાફિક આ એટલે નડે છે કે બધા શું છે કે બપોરે જમીન ઘડીક બેસીને નીકળવાના હોય એટલે 4 રસ્તા એવું કંઈક પડતું હોય ને ત્યાં જ ખાલી ટ્રાફિક છે, બાકી કોઈ વાંધો નથી. પણ અમારી જો સવારી ગ્રંથ અત્યારે અમારે ગાડી ચલાવે છે. વરણિયા અને સેજલ બે પાછળ બેસી ગયા છે એટલે મસ્ત મજાનો આપણે પણ આરામ છે. અને જો આખું આ લોકેશન આપણે પુલ ઉપર છે નાના વરાસાના, ટ્રાફિક ક્યાંય નથી જોઈજો. અને અમારે સેજલ કઈક કહેવા માંગે. હું એમ કહે ને કે છોકરા મોટા થાય ને તો આમ બાપાને ટેન્શન ઓછું અને છોકરીઓ મોટી થાય ને તો માને આમ ટેન્શન ઓછું. પણ આપણે તો બેયને સારું, છોકરા મોટા થઈ ગયા છે ને તો મારે ટેન્શન ઓછું ને તમારે ઓછું, કેમ કે ઘરમાં હેલ્પ કરાવે છે, તમારે હેલ્પ કરાવે એટલે બહુ નિરાશ છે. વરણે પણ જો અત્યારે કચરા પોતા બધું સાથ આપે છે એના મમ્મીને. કપડા લેવાના હોય 2 ભાઈ મળે. ઘણા એમ કહે ને કે છોકરી હોય કેવું સારું, પણ હું તો એમ કહું કે મારે તો ભલે છોકરી નથી તો કઈ ને આવશે, પણ મારે તો છોકરી નથી તોય તે મને એટલો હરખ છે કે નહીં છોકરા એ કામ કરાવે છે, મને હેલ્પ કરાવે, બહુ બધી પૂરેપૂરી હેલ્પ કરાવે છે. હા, અને હું આમ થાય કે બહાર ગયો એટલે એને એ કઈ ઉપાધિ નથી કે જો હવે મોટી ગાડી પણ ગ્રાન્થ હાંકવા મળ્યો છે અમે ત્રણેય તો એ એટલે ઈ બે ત્રણેય કે જવું હોય ને તો જઈ આવે છે બધા. ચાલ્યા જઈએ અમે. હા, એટલે એને એ એક ટેન્શન ઓછું થઈ ગયું. બાકી એની ગાડી લઈને જવાનું, ભાઈ બહુ આ દૂર જવાનું હોય ને તમારે ગ્રાન્થ તૈયાર થઈ ગયો છે ગાડીમાં એટલે ઈ ત્રણેય નીકળી જાય. આપણે પણ કાંઈ પણ કામ હોય ને તો આપણે કામમાં રહેવાનું, એ લોકો એની રીતે એનું કામ પતાવી શકે એટલે કોઈ ટેન્શન નથી આપણે. એટલે અમારા બધાને આમ થોડાક ટેન્શન મુક્ત થઈ ગયા છે અમે. જો આ અત્યારે આમ જો સિગ્નલ આ પાછળનો રોડ પણ જો ખાલી જ છે, કોઈ વાંધો નથી. આપણે પણ મસ્ત મજાનું કામ આજે થઈ ગયું. સવારમાં અહીંયા રાખડી બંધાઈ ગઈ અને અત્યારે આમે સારું આપણે ઘરે મસ્ત મજાનું જાય ને સુઈ જવાનું છે, કેમ કે સવારે વહેલા ઉઠ્યા હોય કે નહીં એટલે. હા, તો બધા અત્યારે જો હાલ બધા પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, કેમ કે એ આ સિગ્નલ બાજુ બધા જઈ રહ્યા છે એક સાઈડ એટલે સૌના ઘરે જઈતા હોય. રક્ષાબંધન તો હવે વખત બાકી છે કે બપોર પછી બંધાવા જવાના, બાકી તો ઓલરેડી બધા છે ને સવારે બંધાઈ આવ્યા જ હોય એટલે એમાં તો લગભગ કોઈ બાકી ના રહ્યું હોય એટલે કોઈ વાંધો નથી. તો આપણે હવે ઠાક્યા હોય ને સવારે. આજ તો શું છે કે વહેલા ઉઠ્યા હોય બધા લોકો, અને વહેલા ઉઠ્યા હોય એટલે અત્યારે બધાને નીંદર ભરાણી હોય એટલે બધા મોઢા તો બધાના કર્મમાં જ ગયા હોય ને એમાં થોડોક અત્યારે તડકો છે એટલે બધાને થોડુંક તો ઓલું રહે જ, કે ઊંઘ પણ આવતી હોય. અત્યારે બપોરે જમ્યા હોય તેલ વાળું આ તે એટલે ઊંઘ તો આવે જ ને બધાને. નવા જેવા છોકરાને કઈ આવે ને ઊંઘ. હા, તમે મોડા ઉઠ્યા ક્યાંથી આવે? અમને મોડા તો ઠીક તો અમે ક્યાં હોઈ છે ગમે એટલા વહેલા ઉઠે. અમે 4 વાગ્યા ઉઠ્યા ઊંઘ આવે. હવે વરણીને તો જાગતો તો ગાવા ને તો એમાં વરણીને ઊંઘ ન આવે, પણ એમ તો ઈ આગળ ભાઈ હોય. પણ અમે રાતે પાછો હોતા ભેગું ખબર કા વરણી કઈ બપોર જ ન જોવાનું. અત્યારે તાપી મૈયા પણ અત્યારે આમ ફૂલ હાલ્યા જાય છે, દેખાય છે ઓછું પણ તાપી મૈયા પણ અત્યારે ફૂલ જ છે એટલે સારું છે. અત્યારે પાણી તાપીમાં આવી ગયું છે બધી બે સાઈડ એટલે. અંકિત મને શું કે ખબર, આજ તો 7 વાગ્યા મેં એમ કીધું ને બેન ના ઘર કેટલા વાગે જવાનું, 7 વાગ્યા તૈયાર થાય છે કે 7 વાગ્યા જવાનું છે, પોતે આવ્યા કેટલા વાગે 9 વાગે. એમ જ હોય ને. આ તો શું છે કે એને બેન ને ઘરે ને ભાઈ ના ઘરે 7 વાગ્યાનું એને ગોઠવી દીધું અને મને કે તમારે એટલે મેં કહી દીધું મારે મેં કીધું 7:30 મારા બેન ના ઘરે પૂગવાનું છે એટલે શું છે કે એના ભાઈ ની ત્યાંથી વહેલી નવરી થાય તો આપણે છૂટા થઈ જાય ને જલ્દી એટલા માટે. કેમ કે એનો ટાઈમ આપે તો આપણો ટાઈમ પછી ગણાય નહીં કાંઈ એટલે આપણે ઉતાવળ રાખવી પડે કે નહીં મિત્રો. આ છે શું છે કે બધી બે નું આમ થયા ને એક આમ થયા, બધી બે નું એક જગ્યાએ ભેગી થાય પછી એની વાય આપણે રહેવું પડે. ઈ લોકો ત્યાંથી આવ્યા હતા ને તો એ જો વહેલા આવી ગયા હતા અને પછી આપણે ગયા હતા એમ.
આ તો પણ એટલે જ તો વાત છે. આ તો આપણે એટલે જ વાંહે રહ્યા હતા કે બધાને ખબર પડે કે આ છેલ્લે રેવાય. દર ખેલે આપણે મોર બે જાય એટલે આવે રખડતા છેલ્લે, કાંઈ એટલે આપણે મોડું થાય. ટ્રાફિક એટલે આપણે આજકાલ નક્કી જ કર્યું હતું નિરાંતે જવાનું છે એમ. ઈ કતારગામ થી આવે ને તો વાર લાગે, અહીંયા ટ્રાફિક હોય, સિગ્નલ કેટલી વાર. આપણે તો આપણે એ હાટું જ ત્યાં ઉતાવળ ન રાખવાની હોય ને આપણે એમ. આ તો તમે ઉતાવળ એટલી રાખો એટલે કીધું તો. અમારે આગું જવાનું હોય ને અમારે વરાસા બાજુ જ જવાનું, તો અમારે મોડું ન થાય, અમારે બેનના ઘરે સારું જવાનું. હતું, પણ અંકિત ક્યાં ટ્રાફિક નહોતી સવારમાં આપણે ગયા ત્યારે. આજ નહોતી વળે વાંધો નથી. આજે સારું હતું સવાર. હા એટલે મજા આવી. આ ટ્રાફિક ઓછી હતી એટલે કોઈ ટેન્શન નહોતું ગમે ત્યાં. તો ચાલો મિત્રો, રક્ષાબંધન બધાને આજે પૂરું થઈ ગયું છે હવે તો સૌને હેપી બંધન મુબારક. રક્ષાબંધન મુબારક. ચાલો મિત્રો, બાય.